ये तारा काका बोलावे गलाया वजे हावी जा ये तारा काका बोलावे गलाया वजे रे ये अवजे वाडी नी मोजार अवजे करियो मोजार દેખાય કેમનો છોકરો આયો એ છોકરાની શીખી વઈ ગઈ ભાઈ પણ આ અવરી દેશમાંથી આવ્યો એલા હવરી દેશમાંથી કોઈ દી આવ્યો નહીં એલા આઈલ મારા હાવજા ये तारा काका बोलावे गलाया वजे रे आई ए आयो मारो गगुडियो आयो जय माताजी जय द्वारकाधीश राम राम जय ठाकर जय माताजी जय द्वारकाधीश राम राम। अरे काका बोल बेटा आ छोकरा ने खरा बपोरे पावड़ा होतो हूँ बोलाव्यो एला सांभळ खरा बपोरे तने पावड़ा होतो વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે આ કે તું ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં सांभळ તને હદડો હદડ આપણી ઓલી ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો વાડીએ જતો કોઈની ગાડીએ નતો ખોટું બોલતો નહીં હો વાડીની માલિકો ક્યાંય મને નજરે નો આવ્યો નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો અકલ મઠા પણ વાડીએ કે ઠેકાણે હતો તું કુંડી આડો કુંડી આડાના દીકરાને કુંડી આડો હું કરતો તો ત્યાં ગારાનો હાંડિયો બનાવતો તો અકલ મઠા હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે વાડીની માલિકો કામ બધું એમણે પીડું વાવણીનો સમય થઈ ગયો ન્યા હાંડિયાનો દીકરો થાય પણ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય હા 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 એટલે તમને પટાવા હોત પડશે હા તો તમે વાડીએ કામ કરો હા કાઈ વાંધો નહીં હોમાં એક હવજ મારો દીકરો મારા ગગુડિયામાં કોઈ દી કાઈ કેવા પણ ના હોય નાનેથી મોટો મારા ભેગો થયો ને કાકાનું કયું બધું કરે સમજી ગયો મારો દીકરો માની ગયો પટી ગયો તમે પટાવો તો એનો પટુ તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહેવાય બેટા હું વાંધો છે લા કાઈ વાંધો નહીં હાલ હવે ધીમા હૃદયે શાંત મગજ રાખીને તારા કાકા તને પૂછે બેટા
ઘણા સમયથી ઘરની માલિકો કાંઈ ધ્યાન દેતો નથી, તું વાડીએ કાંઈ કામ કરતો નથી, એલા તારા આપા હમુ 10 દાડા થયા તું અબોલા લઈને બેઠો. ઘરની અંદર તને જે પણ કાંઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે, મારો હાવજ આયલ, તારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છો. આ થયો તમારી વગરનું મારે નો હાલે, મારી વગરનું તમારે નો હાલે. એક સેકન્ડ નો હાલે મારે તારા તો વગર. કાકા તમને ખબર હોય છે કે છોકરાને ઘરમાં હવે હું વાંધો પડ્યો. હા હા, એ તારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. હા. મૂંઝવણ બધી તારી એક બાજુ મૂકી દે, મારા હવદ તારો કાકો બેઠો તા લગીન તારે કાંઈ મૂંઝાવાનું હોય જ નહીં. પણ હા ભાઈ, મેનમાં મેન બે વાંધા ઘરમાં તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય. હા. પણ પેલા વાંધાની અંદર માગી લે મારા હવદ, એ માગી લે મારા દીકરા. પેલો વાંધો તારે એવો હોય, પેલા વાંધાની અંદર તારે રમકડા જોતા હોય, તારો કાકો હાલ તને રમકડા લઈ આવી દે. રમકડા દાદા, રમકડા નું કરવા અટાણે પતંગની સીઝન છે. રમકડા રાખો, રમકડા. કાઈ વાંધો નહીં. રમકડા નો આઈ કેવે બાપ નામ બીજો આવે ને હા ભાઈ, આવું જ ને આવું. જો તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો તારે એવો હોય, બીજા વાંધાની અંદર માગી લે મારા દીકરા, માગી લે મારા હાવજ. એ તારે કુરકુરિયા ખાવા હોય, તારો કાકો તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો? ક્યાં ગયો? લાય અકલ મઠા, ન્યા હું બેહી ગયો? એ ન્યા હું છે? અમે વાંઢેસ મીટિંગ રાખીશ. હા હા હા, વાંઢા મીટિંગ ના દીકરા ઊભો થા, ન્યાથી ઊભો થા. તું વાંઢો છો? ન્યા મીટિંગ નો દીકરો થાય ઓરો. આય નકરી વાંઢા મીટિંગ જ કરશો. કાકા લા હું છે? મારે રમકડા નથી જોતા. હા 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 હા, અકલ મઠા તારે રમકડા નથી જોતા નહીં, તો મારે કુડકુડિયા નથી ખાવા. અકલ મઠાને કુરકુરિયા નથી ખાવા. નહીં, તારે જોઈ છે હું? મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી કે તાર કાકા આવે ને બપોર પછી હું વાત કરીશ તો પછી બાજણ રોતલ ના રોતો ની હો આયા. એક આ હુંડું નો પડતો ને જરાય મોરો પડતો ની. જી જોતું હોય માગી લે, તારો કાકો બેઠો તા લગીન તારે કઈ મૂંઝાવાની જરૂર નથી. હા, આદિ લગીન તે જે પણ કઈ માંગ્યું મેં બધું હજડો હાજર કર્યું છે. નટાણે દુકાન ઉઘાડીને હાજર કરી દઉં. પણ એકવાર માગ રોવાનું થતું નથી બિલકુલ. એક આ હુંડું નો પડતો હાલ માગી લે માગ. મારે જઈ મેં વાત તો કરી, મારે કપડા મેચિંગ કરવા દિલનો ફોટો પાડી પછી વાડીએ જાવ. લા કપડા મેં સિંગના દીકરા ધંધી નો કરો ને કે ફોટો પાડવા જાવું. એક હરીના બે કટકા કરતું નથી ને કપડા મેં સિંગનું દીકરું થાય. ખીજાવ, બહુ હારા લાગો. ખીજાવ. અકલ મઠા, એમાં મોરું ન પડવાનું હોય, મૂંઝાવાનું ન હોય. મારો દીકરો જી જોતું હોય માગી લે, તારો કાકો બેઠો, તારે કઈ મૂંઝાવા જેવું છે જ નહીં. હવે રોતો નહીં, નેકા હુંડું પડતો નહીં, મોરો પડતો નહીં. શેની ઉપાધિ થાય? ઉપાધિ બન ઉપાધિમાં હુકાઈ ગયો હાવ. શરીર લેવાઈ ગયું, શરીર હામું નથી જોવાતું. હાલજી જોતું હોય માગી લે. હવે રોતો નહીં, નેકા હુંડું પડતો નહીં. હાલ માગ માગી લે. મારે જે લા માગ ને હવે માગ. મારે જઈ છે ઓ કલ મઠા ઉગી નદી ઊભું થાસ ને વહુ નું હવાદણું થાસ. આવું મગવાન કીધું મેં તને, આવું મગાઈ. તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. કા કેમ? નહીં, કેમ? અહીંયા આ તમારો પાવડો અને આ તમારો કેરોસીનનો ડબ્બો, બાપ નામ હા વાડીએ જઈ હા. અને બે છેડા ભેગા કરી અને મોટર બાલ નાખો. લાય કલ મઠા, આવું કોણ શીખવાડે તને? એવું કાઈ કરતો નહીં. તારો ડો મોટર ભરી જાહે વાડીએ. બધી ભેહું દવા પાઈ દઉં. નથી તો હા કપડ્યો આવી પ્રજા હોય, આવું કોણ શીખવાડે તને? તારો ડો બધું ઊંધું વરી જાહે આપણું. ભલે પેઢી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા, પછી ખાહો શું? વાર આહાર જ ખવડાવશો નહીં, હારા વાટ રહેવા દ્યો. ખોટી ધમકી મારવાની ખાતી નથી. ક્યારનો સમજાવું સમજતો નથી. હું છે તારે? હા, ખોટી કાઈ ધમકી મારતો નહીં હો. હા, જ્યાં જાવું ત્યાં વયો જા. તારાથી કઈ બીતા નથી. કામ અમે કરી લઈ. બાકી દીકરા વહુ નાણા તેડવા આજી નહીં જાવ, કાલે નહીં જાવ. અને કામ તો તારે વાડીએ આજી કરવું પડશે, કાલે કરવું પડશે.
કામ કરવા વાળીએ વયો જાજે, ધમકી નો માંગતો હાલ ઉપર. હાટ! પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો બાપભાઈ ઘેર નહીં જવા દે. પાવડાનો દીકરો થામા હોપટ વાળીએ કામ કરવા વયો જાય. ઈ બીજાનો લઈ આવ્યા. ખોટી મગજ મારી રહેવા દે ને કામ કરવા વાળીએ વયો જા મારો દીકરો હાલ. જો કાકા તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હા હું તું કામ કરીને ઊંધો વરી ગયો. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું તું મારી ઓના આણા તેડી આવો. તમે હું કીધું તું? હું કીધું તું? કે બેટા ખમી જા. હા આપણે કમૂળતા બેહી ગયા. હા બરોબર. એટલે હું ખમી ગયો. ખઈમો. વૈશમાં કીધું આણા તેડી આવો. તમે હું કીધું? હું કે બેટા ખમી જા. હા મહિના પછી વાત. હા બરોબર. હું ખમી ગયો. ખઈમો. હવે કમૂળતા વયા ગયા. હા વયા ગયા. મહિનો વયો ગયો. વયો ગયો તો આમને મરે લગભગ હું વયો જાય. તો રે એવું નો બોલાય. એલા તારી ઉપર મીઠી નજર છે તાર કાકાની. તો હવે કમૂળતા ને બદલે મૂળિયા બેહી ગયા હોય તોય જાવું. તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. મેં હા કીધું. ભાઈ હઈશે હવે હઈશે. એ હા તો હું છે? તો કાલ ઉતરાયણ છે. હા ખીહેર જેવો દાડો છે. એ હા તો 5 દી મારી વહુ ને તેડી આવ્યા હોત હા તો તમારા બાપ નું હું જાત. કલ મઠા બોલવાની કઈ ભાન નથી. નાના મોટાનો કઈ વર્તારો નથી. કાઈ વાંધો નહીં. નવરાત્રી માં કીધું તું તેડી આવો, તેદી તેડવાનો ગયા. હવે નવરાત્રી ઉપર ખૂબ આનંદ ને ખૂબ મજા કરી. તું ને તારા આપા બે 10 દાડા લગીને નવરાત્રી માં ગરબા રમવા વયા ગયા તા. ભૂલી ગયો હે? 10 દાડા લગીને વાડી હમું નતું જોયું. કાકો એકલો વાડીએ કામ કરતો તો. ખૂબ આનંદ કર્યો ને ખૂબ મજા કરી તમે. ખૂબ આનંદ ને ખૂબ તમે મારા કાકીને લઈને ગરબે રમવા જાતા. હાલ કે આયા બધું ગાડું કરશે હવે. એમાં કઈ નવાઈ છે? હોય ઈ લઈને જાય તો ઓય લઈને જાય તો મારે હું પાડો લઈને જાવું. હા તો રે ને ઘડીક મૂંગો નહીં રીએ. ઠાર પડી જાય બધું. અમને તારા ઘરમાં મેન આજ વાંધો છે. હા ઈ જ વાંધો છે. આ વાત થોડીક અઘરી છે. આઘરી છે એટલે જ મેં તમને કીધું. બાકી તો હરું ભરું ન મળી લઉં. કાઈ વાંધો ને તારા આપા આવ્યા એને મોઢે વાત કરીને વાતનો ઉકેલ લઈ આવવામાં મારું કઈ ન હાલે. હું એલા બગડા હાટી બોલાવો. બગડા હટી જ બોલે ને. અહીંયા તારું કરમ આવ્યું છે જો ને. ઉપર મને ઉપલી કટકીમાં આવે દે પારો સડી. ઓલા પાડો હાંભરે બધાય. હા બ્રેડ ને પણ અહીંયા ઘરમાં ડખા જેવા કર્યા તમે. હું ડખા એવા કર્યા. હા છોકરો આવ્યો. છોકરો તો આવ્યો. શા પાણી નું શું કર્યું? હું ન્યા સા બનાવે. કા ન્યા સુલા પાસે હાણસી જ નો જઈડી. હવે હાણચીન્યા વાડીએ મૂકી લીમડા ને થડે. હું લીમડા ને થડે ઈ પછી સામા ઉફાણો આવ્યો. આ પછી ઈ ઉફાણો આવ્યો. આપે શું થયું? પછી હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી. શેમાં? સામા. શામાં નખે સુલામાં? તો કે જાવા થોડોક દેવાય. સુલામ નાખે તો ઉફાણો બેહી નો જાય. તા તો વયો નો જાય. હું વયો નો જાય. એલા એ આ તારા આપા આવ્યા સામા ધૂળ નાખીને જો. એને તો સામા ધૂળ નાખી. મારે તો જિંદગીમાં ધૂળ પડી. હું આની જિંદગીમાં ધૂળનું ડમરિયું સઈડી. એલા ભાઈ એની જિંદગી ગોટાળે સડી ગઈ છે હવે હાવ. કા સાંભળ. હા. છોકરાના ઘરમાં વાંધો એવો છે. કેવો? એને જોઈશે વહુ. હું જોઈ હા ને એને જોઈ વહુ. એલા આ વહુ જેવડો હે. એલા જેવડાનું નો હોય એને વેન કર્યું હે ભાઈ એવું. હું વેન કર્યું. હા વેન કર્યું હું ઢીંગલી સેટ લઈ આવી દો. વેન કર્યું. કાંઈ કરવાનું થતું નથી. કા દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. 10 દાડા છે ને બાપ આયરે અબોલા લઈને ફરે. આને હજી 10 વર્ષ ખમાડવો. કેટલા વરો? 10 વર્ષ લગન વહુ તેડવા જવા થતા જ નથી. ઓહો 10 વરો. આ 10 વર્ષ કમાડો ક્યાં હું ગુજરી જાઉં. આને કે હમણાં હા તો રને એવું નો બોલાય હવે. ઘડીક મૂંગો નહીં રે માથારો. ઘડીક મૂંગો રે ભગરા. માવતર છે કે જન્મ છે. સાંભળ. હા કાંઈ કરવાનું થતું નથી. કા ભાઈ? જો વણ કપામાં કાંઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. મોડાઈ જેવું છે. પાલો જ વધ્યો તને ખબર છે. હા સાંભળ. હા કોણ થોડોક તારો ભાઈ ખરસમાં છે. હા બરોબર. હમણાં તારા ભાઈ પાસે કાંઈ ફેર નથી. હા હા
આ પોર પછી વીઘાન મરસી વાવી હા ભાવ જ નો આવ્યો નો આવ્યા ભાઈ એ સોમાહે ડુંગળી વાવી હા એમાંય કઈ વૈરું નહીં નો વેરું ભાઈ પોર કા વાવેતર બદલાવું છે ને કા ધંધો બદલાવો વાવેતર હારું કરજો ભાઈ પોર તમે કીધું તું હું કીધું તું મેં હું કે ધાણા વાવો કા થાય તો ધાણા નકર બીજું કાક વાવી દેવાય ધાણાના દીકરા તને હું ખબર પડે હું વાવવું ઈ તારે ક્યાં નરિયા ગણવાના હું હા વાડીએ કોઈ દી આવું નહીં ને ખોટી સલાયું દેવી કોઈ વાંધો નહીં ગાજર વાવો ને લોદર હોતા ખાવ બગડીને ધૂળ થયો ભાઈ હા આમાં પાણીએ સીડો હાવ સાંભળ હા આને કે એક વર ખમી જાય મુદલ તારા વરદી ખમાડવો છે ને એક વર ખાલી ખમાડી દે હા પોર તું જો એમ હા એક વર ખાલી ખમાડી દે મુદલ તારા વરદી ખમાડવો છે ને પોર કઈક ને પાણી ને મોલ પાણી હારા થાય પોર હામું જોજે ભાઈ નકર આના ડખા ઊભા રહે એ પોર હામું જોવાનું જ છે હા માને હું નહીં મારા ભેગો મોટો થયો મારું કયું બધું કરે ઉગી નજી ઊભા થાય ને આપને ધમકીઓ મારે હું સમજે એના મનમાં હારું હારું બધું એવું હા ભાઈ હા તારા આપવાનું એવું કહેવાનું થાય થાય કોણ વર પાણી મોરું છે હા કપામાં કઈ વેર્યું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વેર્યું નથી મારો દીકરો ઓણુકું ખમી જા પોર કઈક વિચાર કરશે હાલ ભાઈ સમજી ગયો હાલ એમ નહીં આણાને ને પાલાને હું લેવા દેવા ન્યા વૈશમાં પાલો ક્યાં આવ્યો તારો હગો એને જ લેવા દેવા છે વર પાણી મોરું છે ઓણુકું સમજી જા ને જો મારી ઓમલા આણા તેડ્યા હો તો જા નકર ના હું તારા આપા પાસે મોટી મોટી વાત કરીને એવો છોકરો મારું માને હવે તું માનતો નથી આ વાત તારા આપા પાસે લઈને જાવ મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે જિંદગીના દીકરા નથી હારું કહું છું સમજી જા નહીં માની જા નહીં સમજી જા નહીં સમજુ હા. ઉપ, ઉપ. ઝુકુંગા નહીં આ દીકરો નહીં માને પુષ્પા જોઈને આવ્યો ભાઈ આનું કઈક કીરને એ વીરા હા રોજ ઉઠીને ઘરમાં ડખા રોજ ઉઠીને ઘરમાં વડવેર ઊભી થાય મેન મુદ્દાની વાત ભાઈ ભલા માણા આ ગોરામાં પાણી હુકાય કાયમના ડખા ઘરમાં હારા નહીં ગોરામાં પાણી હુકાય એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો ઘડીક હા તો રેને પણ ઘડીક મૂંગો નહીં રીએ થોડો જાજો કાવડિયાને ટેકો દેજે હું તને ટેકો દઈશ ભાઈ તું છોકરાનું કામ કરી દે એ તું કાવડિયાને ટેકો દેતો હોય હા. ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા. છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું પાક્કું ને આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી વારવા વ્યો જાય. આઈલ મોકલી દઉં હવે તો જાય જ ને હવે હું નો જાય તું જો આય બેટા હા કાકા હા ભાઈ હા. તારા આપાનું એવું કહેવાનું થાય થાય હવાર પડતા હવાર પડતા ઉગતા પોરે ઓરે હલકડા વાસામાં હા. તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું પાકું પાકો પાકું થઈ ગયું મારો દીકરો હોપટ વયો જા હાલો ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં આણા તેડવા એલા એ અક્કલ મઠા તારે હું છે નિયા તારે ની હાયરે હવાઈ તારે અવાય પણ મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે હા બડ તાર હારાનું કેણ આવ્યું તું હા હા ઈ કે જમાઈને કહેજો આ કમુરતા ઉતરે કંકુ પગલા કરવા આવે તારા હજી ત્યાં કંકુ પગલા બાકી છે તે કામ કરો હા. અત્યારે કંકુ લેતા જાઓ હા પગલા મારી રીતે પાડી આવે આવડે તને પગલા પાડતા પગલા પાડતા આવડે એટલે પગલા પાડતા કેમ ન આવડે કેમ બાદ પાડું પાડ તો હા હા ઝપટ કરે મારો દીકરો શું છે આ? પગલા પાડતો હતો આવી રીતે હવે તારો હગો રાંદલમાંનો ઘોડો ખૂંતો એમ પાડતો તો અકલ મઠા આમ કે પગલા નો હોય આમ પગલા હોય નહીં અને તાર હારાના કાયમિક મારા ફોન આવે હા હા ઈ કે જમાઈ તો ફોન જ નથી ઉપાડતા એવું નો કરાય એકવાર વાત કરી લેવાય મને શરમ આવે શરમનો દીકરો તારો હગો પેલા તારું પૂછે હા મારું પૂછે તો કેતા હે ને કે જમાઈ શું કરે લે તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડ્યો રે ધોરિયાનો દીકરો ધોરિયામાંથી બાર આવો ને કઈક ધંધી નો કરો કઈક શરીર હામું જોવો એટલે આનું શરીર હાવ લેવાઈ ગયું જોતો ખરા છોકરો હુકાઈ ગયો હાવ એલા ભાઈ આને ઘરમાં હેની ઉપાધિ છે ને હા એ ઉપાધિમાં ને ઉપાધિમાં આના શરીર હામું નથી જોવાતું આવું હોય આમ તો જો હાવ શરીર હામું નથી જોવાતું આમ તો પહેલેથી જ આવો હે જૈનમો ત્યાં 10 દી પેટીમાં રાખ્યો હેલા મને થોડી ખબર હોય પણ ઈ બધી વાત તારી હાસી દીકરો તો અહીંયા નબળો હતો હવે જુવાન થયો હવે આની કઈક દવા કરાય તો આનું કઈક શરીર બને હું દવા કરાવે કા હવે એની માઈ હમણાં 5 કિલોના અડદિયા કર્યા સોખા ઘીના વાહ
હા ચોખા ઘીના અડદિયા શિયાળા માટે બહુ સારા. બહુ સારા. હા. સવારમાં વેલો ઉઠીને નૈણા કોઠે 5 અડદિયા ખાઈ જતો હોય તો મઠા હવારમાં વહેલું ઉઠાય 5 અડદિયા ખાઈને વાડીએ કામ કરવા વયું જવાય પછી જો તારું શરીર બને. ઈ તો વેલા ઉઠે ઈ ખાય. કોણ ઉઠે વહેલું? આ એ આના દીકરા આને બધું ઉઘાડું કર્યું અહીંયા. છોકરા કોઈ દી ખોટું ન બોલે, દીકરાને તમે હાસવતા જ નથી. ખોટી ના હા હાવ ખોટી નો અડધ્યાથી ઘર ઉઠી કર અહીંયા ઉઘાડું કરો ઘર ઉઠી નહીં, છોકરો મારો હમજુ છે, કોઈ દી ખોટું ન બોલે દીકરો હવે મારો. તારો છોકરો હાવ ખોટી નો હે અડદિયા ડબરો જેની પાસે હોય હેલા 5 કિલોના અળિયા બનાવ્યા ચોખા ઘીમાં. બાપના આમ છે તો અડદાનો ભૂકો પાડ્યો હોય તો ઉઘાડું નથી કરવું, બધું ઘર વયો જાને હવે હાલ ભાઈ ગયો. એમ નહીં. આ તમે મને હારે ન લઈ જાવ પારણો સડતો આણા તેડવા, તો મને કેમ ખબર પડે કે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાવ? પારો સડીને ખેતરે આવ્યો અકલ પાછો. મઠા આટાણ લગીન કપા નો હોય, કપા તાડો કાઢીને ઘઉં વાવી દીધા. કપા તો ઓણ કાલામાં ને કાલામાં ઉગી ગયો. હા હે વરસાદ જ એટલો પડ્યો વયો જાય હાલ છોકરાને હારે ન લઈ જાય, હાલ ભાઈ ગયો હાલ. એકલા એકલા જાય. આ ઈ તો ઠીક. અમારું એક બૂટ જા. હા એક જોડે ઝપટું કરે જો. પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય. એક જ દેખાણું. કેમણો થી આવ્યો? આમથી આવ્યો કૂતરું વાય ચૂતું. એ તારો હગો ન્યા ક્યાં કેડામ પાડીને આવ્યો છો? પગમાં એક જ હતું. કેવું કૂતરું હતું? ભૂર્યું. પગમાં એક જ પહેર્યું હતું. કેડામ પાડીને આવ્યો છું. એક જ હતું. એક જ હતું. હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે છે? હાલ ગોતી લેજે વયો વયો જાવ. એટલે જે હોપટ વયો જા. છોકરાને હારે જાવા દે ને ભાઈ. હવે શું છે? આ તારો ડોહો સોયનો તો ઊંધો પહેર્યો. હા ઊંધો સોયણો પહેરીને આવ્યો જો. બખિયા દેખાય હામાં. એ હામી શીલા જેવું દેખાય. અકલ મઠા ઊંધો સોયણો પહેરીને આવ્યો ને મોઢું બગાડે. મારી મજબૂરી છે. ઊંધા સોયણામાં આની હું મજબૂરી છે. એની મજબૂરી હે. ઓલી બાજુ મેલો થઈ ગયો તો હા કરું ઘા. અને કાઢ ભાઈ તું, અને કાઢ અહીંથી. ખરું ઠીક કરે આવા હોય ક્યાંય. ગયો હાલ હવે નો આવે. હવે ગયો. હાલ ભાઈ ગયો. આના તેડી ડાયરેક્ટ ઘેર આવશો ને. મલકમાં બધાયને પ્રજા આવી છે, બધાયને દીકરા આવી છે, પણ હા. કાંઈ આવા આવી છે. આવા હોય ક્યાંય. ભાઈ દીકરો તો દિવાળે એમ છે, પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હવે તારામાં ધ્યાન દીધા જેવું છે એમ. તારામાં હું ધ્યાન દે? આના તેડી આવો પછી હું કે કઈ ના દીકરા અહીંયા આય. શું છે? પારો સડી નહીં આય. શું છે? આના તેડીને આવો. શું છે તારે? બાપ નામ છે તો નોખો નો થઈ જાવ તો. લા હું તારા ગઢપણ પાડ છે, અટાણથી ધમકીઓ મારે જો. આપણ થઈ જા ને નોખો. હા બરોબર. તારા વિના કઈ અટકી નહીં રહીએ. હા વો આવે ને એટલે લબાસો નોખો જ નાખજે. હા કાઈ ધમકી મારવા નથી થતી. નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. આને કઈ ભાગમાં નો દેતો. ભાગું 1 વીઘો જમીન નો એક દો. વીઘો નહીં, એક સાહ તને નો દે એમને નખો કાઢવો હોય. જમીન નો જો તો કાઈ નહીં, એક રૂમ તો દેહો ને. કાલ મઠો રૂમના દીકરા એક ખૂણો તને નો દે. હજી બધું વહટીમ પડ્યું. બધું મજિયારામાં ઊભું કાઈ ન મળે. હા કાઈ ભાગ નથી પડી ગયા. કાઈ વાંધો નહીં, હું ભાડે રે ક્યાં ભાડે રહીશ? કતારગામ. વયો જા જા. હું હા. કરીશ ન્યા? બિઝનેસ હા બિઝનેસ બિઝનેસ કરશે ભાઈ, બિઝનેસ કરશે. કરજે હો. શેનો બિઝનેસ કરીશ? બૂસ મારવા. મારો દીકરો છોકરાને હારે નો લઈ જાય એકલા. હે વાલા લાને પણ હવે 5 લીટર લેતું જાવું. હો કેરોસીન કેના હાટું? મારા હારા હાટું. અક્કલ મઠા તારા બાપના ડબલા અહીંયા ખાલી પડ્યા ભરને ને તારા હાહરાને હું કેરોસીન ને કૂડવું છે? ભાઈરે હારા વાળું થઈ હા. ગયું. હું કરું ન્યા કેરોસીન ને? મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. લા ન્યા કોઈને કંટારો ન થયો ને એની ફાયર કરી લે હે મારા બાપ. તું જા. તું જા હવે. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. હું કઈ કવરાવત નહીં ન્યા. કવરાવાન દીકરા વયો જા ને હવે. પોપટ જા. છોકરા નો લઈ જાય, એકલા એકલા જાય. તમારે જાવું?